સાવધાન! અમદાવાદ સહિતના ગુજરાતના શહેરોમાં મકાન ભાડે રાખવું હોય કે ખરીદવું હોય તો બ્રોકરેજના નામે પણ ફ્રોડ થવા માંડ્યા છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજે તમને અમદાવાદના જ એક કિસ્સાની વાત કરું. મિત્રો, અલગ અલગ શહેરોમાં જો તમારે મકાન ભાડે રાખવું હોય તો સોશિયલ મીડિયામાં કેટલાક ગ્રુપ્સ હોય છે. આવા જ એક ગ્રુપમાં વિદ્યાર્થીઓ દ્વારા એક પોસ્ટ નાખવામાં આવે છે કે અમને પણ ભાડે મકાન જોઈએ છે. એક વ્યક્તિ દ્વારા એમને ફોન કરવામાં આવે છે અને એક પ્રોપર્ટી પણ બતાવવામાં આવે છે. ત્યાર પછી એક અર્જન્સી ક્રિએટ કરવામાં આવે છે કે આ મકાનની તો ખૂબ ડિમાન્ડ છે, જો તમે અત્યારે જ બહાનાના રૂપિયા નહીં આપો તો તમે પ્રોપર્ટી ગુમાવી બેસશો અને તમારે બીજે ક્યાંક રહેવું પડશે. બધી જ પ્રકારની સુવિધા મળતી હોવાથી અને ભાડું પણ સસ્તું હોવાથી જે તે વ્યક્તિ છે એ ફટાફટ બાનાના પૈસા ચૂકવી દે છે અને ત્યાર પછી ડિપોઝિટ અને એડવાન્સ પેમેન્ટ પણ કરી દે છે. તમે મને કહેશો કે મયુર, આવી રીતે કોઈ એડવાન્સ પેમેન્ટ થોડું કરે? સાચી વાત છે, આવી રીતે કોઈ પેમેન્ટ ના કરે, પરંતુ જે તે ફ્રોડસ્ટર દ્વારા એક પેપર પણ તમારી સામે મૂકવામાં આવે, એટલે કે અગ્રીમેન્ટ. એ અગ્રીમેન્ટ ઉપર તમારી સહી પણ લેવામાં આવે અને તમને એક આધાર કાર્ડ પણ બતાવવામાં આવે કે આ જે વ્યક્તિ છે એ તમારા લેન્ડલોર્ડ છે. તમારી સાથે એટલી સરસ રીતે વાત કરવામાં આવતી હોય કે તમને લાગે જ નહીં કે તમારી સાથે સ્કેમ થઈ રહ્યું છે. તમને 2-3 દિવસની રાહ જોવાનું કહેવામાં આવ્યું હોય ને પછી અચાનક જ્યારે તમે ફોન કરો છો ત્યારે ખબર પડે કે એ ફોન નંબર તો લાગતો જ નથી. આવા ફ્રોડમાં ઘણી વખત રકમ નાની હોવાના કારણે લોકો પોલીસ ફરિયાદ પણ નથી કરતા, પરંતુ તમારા માટે જે રકમ નાની છે એ બીજા વ્યક્તિ માટે ખૂબ મોટી પણ હોઈ શકે. સોશિયલ મીડિયા ઉપર રોજ અનેક આવા કિસ્સાઓની પોસ્ટ પણ મૂકવામાં આવતી હોય છે. લોકો એકબીજાને ચેતવવાનો પ્રયાસ તો કરે જ છે, પરંતુ આ ફ્રોડસ્ટર કોઈક ને કોઈક નવી તરકીબ પણ શોધી લે છે. તો મિત્રો, આવા કિસ્સામાં તમારે શું કરવું જોઈએ? કઈ બાબતોને યાદ રાખવી જોઈએ જેથી ભવિષ્યમાં તમારી સાથે આ પ્રકારનો ફ્રોડ ના થાય? પહેલી વાત, જો કોઈ વ્યક્તિ તમને બ્રોકરેજથી પ્રોપર્ટી અપાવવા માંગે છે તો એ વ્યક્તિની ઓળખ સ્પષ્ટ કરવી જરૂરી છે. એટલે તમે એ વ્યક્તિનું આધાર કાર્ડ પણ માગી શકો, એનો નંબર પણ વેરીફાઈ કરી શકો. આ સિવાય એવા વ્યક્તિની ઓફિસે જઈને પણ એક વખત ક્રોસ વેરિફિકેશન કરી શકો કે આ વ્યક્તિ જે કહે છે એ સાચું છે કે નહીં. બીજું, જે પ્રોપર્ટી તમને બતાવવામાં આવી રહી છે એ પ્રોપર્ટીની બહાર જો નેમ પ્લેટ હોય તો એ ચેક કરો, અથવા તો એ વ્યક્તિનું ગેસ બિલ કે લાઇટ બિલ પણ માગો, જેથી કરીને નામની ખરાઈ કરી શકાય. ઘણા બધા લોકો તો લેન્ડલોર્ડનું આધાર કાર્ડ માગીને પણ ખરાઈ કરતા હોય છે, જે એક સારી આદત છે. આ સિવાય જો શક્ય હોય તો લેન્ડલોર્ડ સાથે તમે રૂબરૂ મળીને કે પછી ફોન ઉપર વિડીયો કોલથી વાત કરવાનો પ્રયાસ કરો. બીજી મહત્વની વાત, તમને જેટલા પણ ડાઉટ્સ હોય એ અગાઉથી ક્લિયર કરી લો, જેથી કરીને બ્રોકરના હટી ગયા પછી ભવિષ્યમાં તમને કોઈ તકલીફ ઊભી ના થાય. મિત્રો, આ સિવાય માર્કેટ રેટ કરતાં કોઈ પ્રોપર્ટી તમને ખૂબ ઓછા રેન્ટ ઉપર મળતી હોય કે પછી તમારે જે જોઈએ છે તમામ પ્રકારની ફેસિલિટી સાવ આસાનીથી મળી જતી હોય તો પણ એક વખત વિચારવું જોઈએ. આ સિવાય વોટ્સએપ પ્રોફાઇલ કે વિઝિટિંગ કાર્ડ ઉપર માત્ર ભરોસો ના કરવો જોઈએ. જો શક્ય હોય તો લેન્ડલોર્ડનો નંબર માગવો જોઈએ. અને હવે તો જ્યારે તમે એ નંબર ડાયલ કરો છો ત્યારે તમને નામ પણ દર્શાવવામાં આવે છે કે આ નંબર કોના નામે રજિસ્ટર્ડ છે. એના ઉપરથી પણ તમને થોડો ઘણો આઈડિયા આવી શકશે. આ સિવાય જ્યારે તમને એવું કહેવામાં આવે છે કે લેન્ડલોર્ડ તો અબ્રોડ છે, મને બધી જ જવાબદારી સોંપવામાં આવી છે, જો તમે અત્યારે જ બુકિંગ નહીં કરાવો તો હાથમાંથી જતું રહેશે, કે પછી ઓનર મારા સગા થાય, આ તમામ પ્રકારની બાબતો જો તમે સાંભળો છો તો એક વખત વિચારવું જોઈએ અને સાવચેત રહેવું જોઈએ. જો ખરેખર આ જ પ્રકારનો કોઈ કેસ હોય તો તમે રિટર્ન ઓથોરાઇઝેશન કે પાવર ઓફ અટર્નીનું ડોક્યુમેન્ટ માગીને પણ વેરિફિકેશન કરી શકો છો. મિત્રો, આ સિવાય કોઈ પણ રૂપિયા ચૂકવતા પહેલાં ખાસ સાવચેત રહો. તમે કોને પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો એ પણ વેરીફાઈ કરો, એનું બેંક નામ શું છે એ પણ ચેક કરો. આ સિવાય પેમેન્ટના તમામ પુરાવા પણ સાચવી રાખો અને જો શક્ય હોય તો અગ્રીમેન્ટ થયા પછી જે તે વકીલની ઓફિસે જ આ બધી બાબતો પૂરી કરો. ઘણા બધા લોકો પેમેન્ટમાં અલગ અલગ રીતે કન્ફ્યુઝ થતા હોય છે. સિક્યોરિટી ડિપોઝિટ અલગ વસ્તુ છે, બ્રોકરેજ અલગ વસ્તુ છે, એડવાન્સ રેન્ટ પણ અલગ વસ્તુ છે અને સોસાયટી મેન્ટેનન્સની જે ફીસ કે પૈસા હોય એ પણ અલગ છે. નવી જનરેશનમાં એક વસ્તુ ઓછી જોવા મળે છે, પણ જે સિનિયર સિટીઝન્સ છે એક વસ્તુ ખાસ ચેક કરતા હોય છે કે જે તે પ્રોપર્ટી હોય એની આસપાસના આડોશી પાડોશી સાથે પણ વાતચીત કરશે અને ખરાઈ કરવાનો પ્રયાસ કરશે, જે ખૂબ સારી આદત છે. તો બસ આટલી વાતોનું ધ્યાન રાખશો તો ભવિષ્યમાં તમે કે તમારા સગા સંબંધીઓ કે મિત્રો આ પ્રકારના ફ્રોડમાં નહીં ફસાય. આ વિડીયો બીજા લોકો સાથે પણ શેર કરજો અને આ જ પ્રકારની મહત્ત્વની અને તમને કામ લાગે એવી માહિતી જોવા માટે ગુજરાત સમાચારને ફોલો અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.